હલો. હલો, પંકજભાઈ બોલે છે? હલો. હા, પંકજભાઈ બોલે છે? હા, બોલો. પંકજભાઈ, હું વસંતભાઈ બોલું છું, વોર્ડ નંબર 3 માંથી. ક્યાં, મોરબી થી? હા, મોરબી નગરપાલિકામાં. બરાબર, હામા કાંઠેથી? આમાં કાંઠે જાય. બોલો તમારો ને. સાહેબ વિડીયો જોયો મેં, અત્યારે બહુ મને મજા આવી. આમ હરખી રીતે સાંભળ્યો કે પેનલ ટુ પેનલ હાલવાની જે તમે વાત મૂકી ને, મને બહુ મજા આવી આમાં. કેમ કે આટલા વર્ષોથી આ અમે જોઈએ છીએ કે વ્યક્તિગત જે ઉમેદવારો હોય છે ને, કે 4 માંથી કે મને આપજો ને ઓને ન આપતા ને, મને આપજો ને ઓને ન આપતા, ફલાણે આપજો ને, ક્ષત્રિય ને આપજો ને, આયર ને આપજો ને, આવી જે વાતો કરે છે એ આજે વિડીયો જોઈને મને એવી મજા આવી કે જો આ રીતે જો થઈ જતું હોય ને એમાં તો નગર. વસંતભાઈ એમાં એવું છે, મેં છેલ્લા 2 દિવસથી આ સર્વે કરું છું. અમારા પાટીદારના કેટલાયના મને ફોન આવે છે કે હા પંકજભાઈ, આમાં આ રીતના ઉમેદવાર તમારામાંથી કોણ છે ને ઓલામાં આ છે ને આપણે આ પ્રમાણે મત દેવાનું નક્કી કરી છે. એટલે હા હું બધાને એક જ વાત સમજાવું છું, તમે જાતિવાદ મૂકી દો. રાજકારણમાં જાતિવાદ ન આવવો જોઈએ. અમે જે પેનલ ઉતારી છે એ પેનલ ટુ પેનલ તમે હલાવો, કારણ કે એ પેનલની અંદર અમે બધા એવા ચહેરા ઉતાર્યા છે કે જે હા તમારા પ્રશ્નને સમજી શકે, તમારા વિસ્તારમાં આવી શકે, તમારા વિશે બોલી શકે અને હા લોકોને મળવું હોય ને તો અહીંયા જઈ શકશે. અમે એવા લોકો બધી પેનલમાં ઉતાર્યા. તમે સમજી ગયા? સરસ સરસ. આમાં શું થાય વસંતભાઈ, વસ્તુ એવી થાય કે નહીતર જનરલ કેવું થાય, આજે મારા વોટ કોઈ પણ વોટ છે એમાં હા પટેલનું વોટિંગ 5000 નું હોય, એક હા ચહેરો પટેલ નો હોય અને એ બધા એવું વિચાર કરી લે કે ભાઈ પટેલને જ મત દઈ, તો બીજા હા 3 ચહેરા જે રહ્યા, ઓબીસી હોય, દલવાડી સમાજનો કોઈ પણ ચહેરો હોય, હા બરાબર, તો એ જો એવું વિચાર લઈએ તો બધા હારી જાય આની અંદર. તો તમે સમજી ગયા? એટલે હા બધા એક થઈને હાલીને, કારણ કે ઓલો ચહેરો 1500 મત ભેગા કરી આવે, હા દલવાડી સમાજમાંથી 1500 મત ભેગા કરી આવે, ઓબીસી માંથી 1500 મત ભેગા કરી આવે, તો આખી પેનલની જીત થાય. હા એટલે મારે આપણા મોરબી વાસીઓને આ સંદેશો દેવો હતો ને, એટલા માટે જ મેં એ વિડીયો બનાવ્યો. લ્યો. સરસ સરસ. અને બીજું શું છે કે અમારા વોર્ડમાં ઓલરેડી આજે ઉમેદવારો રહ્યા ને એના મેં વિડીયો જોયેલા છે. હમ અમુક લોકો અમુક વિડીયોમાં એવું બોલે છે કે અમે શિક્ષણ કરવા માંગી છીએ ને, અમે બગીચા કરવા માંગી છીએ ને, અમે રોડ કરવા માંગી છીએ. હવે બગીચા કરવા માટે અમારે વોર્ડ નંબર 3 માં જગ્યા જ નથી, ક્યાંક શું બગીચો કરશે? સમજાઈ ગયું. બરાબર. હવે બીજી વસ્તુ એ છે કે એક ઉમેદવાર અમારે 200 કરોડ નો આસામી, એક ઉમેદવાર અમારે 500 કરોડ નો આસામી. હવે આ લોકો આવડા પૈસા વાળા લોકો અમને થોડા મળશે? અમારે સામાન્ય કામ હોય, બરોબર, કાઉન્સિલર નું, તો અમારે સાઈન કરવી હોય તો આ અમને ભેગા થાય એમ એ પોઝિશનમાં નથી. પણ એ તો હવે ઓના હા જેવું છે વસંતભાઈ, આ તો જનતાને સમજવાનું છે. કારણ કે અમને ખબર છે કે જે આ કમલમની અંદર 400-450 જણા જે ટિકિટ માંગવા ગયા હતા ને, હા એ એકેય માણસ ચૂંટણી પૈતા પછી જનતા વચ્ચે દેખાવાનો નથી. તમે સમજી હા ગયા? એટલે તો હા હું ગળા ફાડીને લોકોને જાગૃત કરું છું કે ભાઈ તમે કંઈક મત દો તો લોકોને ચહેરા જોઈને મત દેજો. હા 35 વર્ષથી તમે જે દશા ભોગવો છો એમાંથી બહાર નીકળવું હોય તો આ વખતે અમે 52 ઉમેદવારની મજબૂત પેનલ ઉતારી છે, તો હા અમારી પેનલને જીતાવજો. કારણ કે આની અંદર વસંતભાઈ, અમે જયારે અમારા ઉમેદવારોના ફોર્મ ભર્યા ને, હા ત્યારે માનસિક ઘણો ત્રાસ આપ્યો. તમે સમજી ગયા? ભાજપ વાળા એવડો મોટો ત્રાસ આપ્યો, હા એને 25 લાખ 50 લાખ સુધીની ઓફરો કરી. સમજ્યા? હા, એ ઉમેદવાર સ્વાભાવિક છે. તરીકે. હા હા. પણ એમાં પાછા આવો તમે. અમારા બધા ઉમેદવારો નિષ્ઠાવાન હતા. એક પણ હા ઉમેદવારે ખોલ ન દીધી. અમે 13 વોટની અંદર 52 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. હા પૈસા ટકે બિચારા નાના માણા પણ ઈમાનદારીમાં મોટા હે. તમે સમજ્યા હા આખી વાત? હા એટલે એક પણ ઉમેદવાર અમારો વેચાણો નહીં. એ જ અમારી પેલી તો જીત છે. અને આવા ઉમેદવાર અમે મોરબીની જનતા વચ્ચે મૂક્યા ને, તો મોરબીના લોકોને ખબર પડવી જોઈએ હા કે હવે આવાને એક્સેપ્ટ કરવા જોઈએ. પણ હવે જનતા સમજવી જોઈએ ને. એમ તમે સમજ્યા? જો સમજે તો સારું, નહીં તો ના હજી ના એને 5 વર્ષ ભોગવવાનું થાય. બીજું શું? ના ના, સરસ કામ થયું. 52 ઉમેદવારો મૂક્યા ને, બહુ સરસ કામ કર્યું. એનું કારણ શું છે કે જો અધકચરા ઉમેદવાર મૂકો ને તો પબ્લિક ને એવું થતું હતું કે ભાઈ આના તો 35 જણા જ છે, આ વખતે તમે 52 મૂક્યા ને, બહુ શાનદાર કામ હા, થયું. તમે તમે હા તમે સામે જુઓ ને, કોંગ્રેસ પાસે પૂરા ઉમેદવારો નથી થતા. 70 વર્ષ જૂની પાર્ટી છે, અને આ વખતે મહાનગરપાલિકામાં ઉમેદવારી પૂરા નથી થયા. હા અને અમે મહેનત કરીને ભાજપનો એક પણ વ્યક્તિ બિનહરીફ ન થાય એના માટે અમે કેવડી મહેનત કરી છે, વિચાર કરો તમે. હા બરાબર. હવે જો એ બિનહરીફ એને થવા દે તો હા લોકશાહીનું પતન થઈ જાય. હા, અમારા વોર્ડમાં બીજી એક સમસ્યા એ થઈ છે કે સ્થાનિક ઉમેદવાર નો મૂક્યા અને બહારના મૂકી દીધા. સમજ્યા? બરાબર. તો અમારા એક આહિર સમાજ ને અમુક સમાજ ને એના આહિર સમાજ નો જે ફ્રેન્ડ સર્કલ, જે ગ્રુપ છે બધું આખું, હમ. એ બધું અમે નારાજ હતા. એટલે આ લોકો તો ગયા તા આવેદન દેવા, અમે તો નતા ગયા. હમ.
કે ભાઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ દો, પણ છતાં આ લોકો માન્યા નહીં. તે પછી આ લોકો ગાંધીનગર પણ ગયા હતા, પણ જો અહીંયા આમાં પણ ન આપી. બરાબર, વસંતભાઈ આમાં હોના જેવું છે, આના માટે ક્યાંય જવાનું ન હોય. મત દેવો તો જનતાના હાથમાં છે કે નહીં. હા એકવાર લોકો જાગૃત થાય ને ભ્રષ્ટાચારીને પાડી દે બધાને એકાઈ રે. બરાબર, 52 જે ઉભા હોય ને મૂળ તો ભાજપમાંથી ઉભા હે ને. આપણે કોઈનો વ્યક્તિગત વિરોધ નથી, સમજો મારી વાત. હા બરાબર, વ્યક્તિગત આપણે મિત્ર હોય તો ભલે, પણ જે પક્ષમાંથી ઉભા છે એ પક્ષની જે સિસ્ટમ રહીને આપણે એના વિરોધી માણસ છીએ. તમે સમજ્યા આખી વાત? કારણ કે એના મૂળિયા સુધી ભ્રષ્ટાચાર કરી ગયો. તમે જોવો ને, લોકોને લાઈનમાં ઉભા રાખવાના, ફલાણું ઢીકણું. માણા જન્મે ને, છોકરો તમારી ઘરે જન્મ થાય ત્યારથી લઈને માણા મરે ને ત્યાં સુધીના જન્મના દાખલાથી લઈને મરણના દાખલા સુધીમાં જેટલા ડોક્યુમેન્ટ લેવલની પ્રોસિજર રહીને સરકારની, તમામ જગ્યામાં લોકોને લાઈનમાં ઉભા રાખે. એટલે આપણે આનાથી થાકી ગયા છીએ. તમે સમજ્યા? એટલે સાહેબ થોડું ધ્યાન દેજો અમારા વોર્ડ નંબર 3 માં. ના ના, 100% ધ્યાન દઈશ ને. અહીંયા અમારા મજબૂત ઉમેદવાર છે. અમે જે વડસોલાભાઈ જે મુકેલા રહીએ ને, એ પોતે આની પહેલા જયારે લડ્યા હતા ને ત્યારે એમને 2100 મત લઈ ગયા હતા. એ પોતે પાછા પૂર્વ કોર્પોરેટર છે અહીંયાના, સમજી ગયા, ભાજપમાંથી ચૂંટાયેલા હતા. એ અત્યારે મજબૂત માણસ અમારામાંથી લડે. પછી બીજા એક ચુનીભાઈ કરીને છે મહેન્દ્રનગરના માણસ, નાના પણ ઈમાનદાર એવો માણસ છે ને કે અહીંયા કદાચ એની સામે ગમે તે વ્યક્તિ હશે ને તો એ તાકાતથી ફાઈટ દેશે. ચુનીભાઈ એવો મરદ માણસ. એટલે બધા અમે તો અત્યારે એવું ચાલુ કરી દીધું છે, લાગતા ઓળખતા ભાઈ એકવાર તમે છે ને હામેણા વાળાને મોકો દો, બરાબર, તો એ ચાલુ કરી દીધું છે. અને તમે થોડું જો સુવિધા તમારે જોતી હોય ને અને આ લોકોની જે ભ્રષ્ટાચારની ચેનલ તોડવી હોય ને, તો એકવાર મોરબીની જનતાના હાથમાં અમે મોકો દીધો હોય. 52 ઉમેદવાર ઉભા રાખીને મોકો દીધો હોય. હવે મોરબીની જનતાએ વિચારવાનું શું કરવું. પરિવર્તન કરે તો લોકોના હિત માટે છે. અને આમાં પેનલ ટુ પેનલ નો લાવે ને વસંતભાઈ, તો બધા માણસો કપાઈ જાય. તમે સમજ્યા? એટલે હમણાં ભાજપ વાળાએ શું ચાલુ કર્યું હે કે ભાઈ અમારા ઉમેદવાર હોય ને એને જઈને એમ કહે કે ભાઈ તમે એક મત મને દો, બાકીના ભલે તમે તમારામાં નખાવો. આવી રીતે ક્રોસ કરવાનું ચાલુ કર્યું. તમે સમજ્યા? હવે જો એને કામ કર્યા જો તો મત માંગવા શું કામ જવું પડે? લોકો એમને ઉભા રહી જાય, લોકો એમને મત ન દઈ દે. અને બીજી વસ્તુ, અમારું આખું મફતી ભરવું આખું અડધું ઉડાડી દીધું. 35 વર્ષથી આ લોકો રહે છે અહીંયા. લાઇટ બિલ છે, રોડ છે, ભૂગર્ભ ગટર છે, આ બધી સુવિધાઓ હોવા છતાં ડોક્યુમેન્ટ રજૂ કર્યા આખો તમે 35 વર્ષથી રહેશી, 25 વર્ષથી રહેશી, છતાં આ લોકોએ પાડી નાખ્યા. બરાબર, તો એ લોકોને તમે જરીક આવીને હૈયાધારણ આપજો કે ભાઈ અમે આની સામે લડાઈ કરશું, અથવા તો તમને યોગ્ય જગ્યા ફાળવી દે, એવી રજૂઆત. એમાં ચૂંટણી પતે ને પછી અમે ચક્કર મારશું. કારણ કે આમાં જનરલ કેવું છે, આની અંદરના જેટલા લડવા નીકળ્યા ને એમાં ભણેલ ગણેલ વર્ગ ગણો તો 10-15% માન હે. તમે સમજી ગયા ભાજપમાંથી. બરાબર, હવે એને ખબર શું પડે કે કેવી રીતના આયોજન કરાય, કેવી રીતના ગટરના આયોજન હોય, કેવી રીતના પાણી નિકાલના હોય. કઈક ભણેલ ગણેલ વ્યક્તિને 5 વર્ષ મોકો મળે તો કઈક પરિસ્થિતિ સુધરે. તમે કેમ અત્યારે મારો વિડીયો જોઈને મને ફોન કર્યો, એમ મારા વિડીયો હું એટલા માટે મૂકું છું કે એનાથી 50% વર્ગ જાગૃત થતો થાય તો કઈક પરિવર્તન આવે. એટલા માટે હું મારું ઘરું ફાડી ફાડીને મૂકું કોકને સુધારવા. સમજી ગયા? અચ્છા, બરાબર છે. હવે તમે કેદી આવવાના હો? 3 નંબર કેમ કે તમે તો વ્યસ્ત છો. કાલ લઈને પરમદી ઈ બાજુ મહેન્દ્રનગર ને ઈ બાજુના રૂટના પ્રવાસમાં પરમદી થી નીકળવાનો છું. કારણ કે અત્યારે અમારે આ બાજુના બધા કાર્યાલયના ખાતમુહૂર્ત ને ઓપનિંગ ને બધું હોય છે ને, એટલે રાત્રિ સભા બધું ચાલુ હોય છે. એટલે કાલ કે પરમદી ઈ બાજુના રૂટમાં નીકળવાનો છું.